આણંદ શહેરમાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં વીજ પુરવઠાની અનિયમિતતા અને છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ઉનાળાની અસહ્ય ગરમીમાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાને લઈને બાગે અહેમદ સોસાયટીની મહિલાઓએ વીજ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરી નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ પણ કરી હતી। ઉનાળાની અસહ્ય ગરમીમાં આણંદ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સલાટિયા રોડ, બાગે અહેમદ, રહીમનગર, રિલીફ સોસાયટી, દાનિશ રેસિડેન્સી, કોહિનૂર સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જતા કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ નહીં થતા અસંખ્ય ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો। સ્થાનિક રહીશોએ કહ્યું કે ભારે ગરમીમાં સમયમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે નાના બાળકો રાત્રે સૂઈ નથી શકતા। રાત્રે પણ 12 વાગ્યાની સવારે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ઘરની બહાર ખુલ્લામાં બેસીને ઉજાગરા કરવાની ફરજ પડી હતી, જેના કારણે નોકરી ધંધા કરવા જતા લોકો પણ હેરાન થઈ ગયા હતા। સ્થાનિકોએ કહ્યું કે જો 15 મિનિટ અડધો કલાક વીજ પુરવઠો ખોરવાઈ જાય તો સમજી શકીએ છીએ, પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહે જેના કારણે ભારે હાલાકી પડી રહી છે। તેમજ MGVCLના કંટ્રોલ રૂમમાં ફોન કરતા ફોન ઉપાડતા નથી અને જો ફોન ઉપાડે તો વાત સાંભળવાના બદલે ફોન ચાલુ રાખી એક તરફ મૂકી દેવામાં આવે છે। વીજ ધાંધિયાથી ત્રસ્ત બાગે અહેમદની મહિલાએ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરી વીજળી આપોના સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરી નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી। અમારા સમસ્યા વિસ્તારમાં એ સમસ્યા છે કે લાઇટો 24 કલાકની અંદર 5-6 વાર જાય છે સોસાયટીની અંદર, કોઈ જોવા આવતું નહીં અને ફોન બી ઉઠાવતા નહીં સામેવાળા। નાના બાળકો અમારા ગરમીમાં એટલા હેરાન થાય છે અને લાઇટો રાતે 12 થી 4 જાય છે, દિવસમાં બી જાય છે, ઘડી લાઇટો જાય છે। બસ અહીંયા અમારે લાઇટની બહુ તકલીફ છે। 24 કલાકમાં અમે 12 કલાક પણ લાઇટ પૂરી મળતી નથી। ગઈકાલે આખો દિવસ લાઇટ બંધ રહી, સાંજે રાતે લગભગ 11 વાગ્યાથી લાઇટ બંધ રહી, સવારે 4 વાગ્યા સુધી લાઇટો બંધ રહી છે અને આજે પણ આ જ પ્રોબ્લેમ હતો। આજે પણ આખો દિવસ લાઇટ બંધ રહી। ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી। આજે ફોન ઉઠાવ્યો પણ ફોન ઉઠાવીને સાઈડમાં મૂકી દીધો। જ્યારે એમને જવાબ પૂછીએ કે ભાઈ તમે ફોન વાત કેમ નથી કરતા, કે તમે એકલા થોડા અમારા ગ્રાહક છો કે અમારા જો બીજા પણ ગ્રાહક હોય છે જવાબ આપવા માટે। આણંદ શહેરના વિવિધ વિસ્તારો છે એ આણંદ એસએસના ફીડરોમાંથી વીજ પુરવઠો મેળવે છે। આણંદના વિવિધ વિસ્તારોમાં લોડિંગનું પ્રમાણ વધવાના કારણે ટ્રાન્સફોર્મર પણ ઓલરેડી ઓવરલોડ થઈ ગયા છે અને ઇલેક્ટ્રિક ફીડરો પણ એમ્પિયર લોડિંગ છે એ નિર્ધારિત કરતાં ખૂબ વધી ગયું છે, જેના કારણે આ ભારે હીટવેવની જે માર્ચ મહિનાથી જે અત્યારની કવાયત છે તેની અંદર હાઈ ટેમ્પરેચરને કે લોકોનો એસીનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે ફીડરો અને ટ્રાન્સફોર્મરના ઓવરલોડના કારણે રાત્રિના સમયમાં અવારનવાર કેબલો બળવાના, ટ્રાન્સફોર્મર બળી જવાના, ફીડરો ફોલ્ટમાં જવાના, જમ્પર જવાના બનાવો બનતા રહે છે। સાથે સાથે નગરપાલિકા તરફથી પણ અત્યારે મહાર કોર્પોરેશન થયા બાદ વિવિધ વિકાસના કામો હાથમાં લેવામાં આવ્યા છે, જેના કારણે ખોદકામ દરમિયાન ફીડરોના કેબલો પણ ડેમેજ થયા કરે છે। છેલ્લા 1 માસની અંદર 12 લોકેશન પર નગરપાલિકાના વિકાસના કામોમાં કેબલો નુકસાની થવાના કારણે પણ વીજ પુરવઠો ખોરવાયો છે।